તો સુરત શહેરમાં સાંજે અચાનક ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો। શહેરના ભાટીના વિસ્તારમાં આવેલું અને સુરતનું જાણીતું અંભોરે ગણેશ વર્કશોપમાં ભારે પવનના કારણે ધરાશયી થયું। લાકડાના માળખાથી ઊભું કરવામાં આવેલો આ વિશાળ વર્કશોપ પત્તાના મહેલની જેમ તૂટી પડતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સુરત શહેરની અંદર મોડી સાંજે વાવાઝોડાની સ્થિતિ જોવા મળી હતી અને તેને લઈને અલગ અલગ સ્થળો પર નુકસાનની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ અત્યારે ભાટેના વિસ્તારની અંદર આવેલા ગણપતિનું જે મોટું વર્કશોપ તૈયાર કરવામાં આવ્યું હતું તે વર્કશોપ સંપૂર્ણપણે તૂટી ગયું છે। હાલ જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભાટેના વિસ્તારની અંદર સૌથી મોટું સુરત શહેરનું ગણાતું આંબોરે આર્ટ જે મોટું જે છે તે નુકસાન જે છે હાલ જોવા મળી રહ્યું છે। આપણે દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હવે ગણપતિની જે તૈયારીઓ જે છે તે અલગ અલગ સ્થળો પર કરવામાં આવી રહી છે, પરંતુ ગત રોજ મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને તેને જ લઈને પવનના કારણે જે છે તે હાલ જે અલગ અલગ સ્થળો પર જે છે તે પતરા બોર્ડ જે અલગ અલગ ઉડી જવાની સ્થિતિ જોવા મળી હતી। હાલ જે અત્યારે ભાટેના વિસ્તારની અંદર આંબોરે આર્ટ આવેલું છે, એટલે જે વર્કશોપ તૈયાર કરવામાં આવ્યું હતું, આ વર્કશોપની અંદર ગણપતિઓ તૈયાર કરવામાં આવી રહી હતી, પરંતુ ગત રોજ મોડી સાંજે જ્યારે વાવાઝોડાની સ્થિતિ જોવા મળી હતી ત્યારે સંપૂર્ણ જોઈ શકાય છે વર્કશોપ જે છે તે ધરાશાયી થઈ ગયું। સાહિદ જગતાપ, GSTV સુરત।